પણ જગદંબામાં તું જોગણી ન માડી જપીએ તમારો જાપ અખંડ દીવડા માડી તમારા બળે તું માડી પરગટ આપો યાર પણ તુજ કોરટ તુજ કાયદો ને તું યમાણો ઇન્સાફ કાતો કરી દે સજાય મુને ને કાતો કરી દે બધા ગુના માફ કહેતો નમો આદિ અનાદિ તું હી છો ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની હે તું હી ધરણી આકાશ વિભો પ્રસારે તું હી મોહ માયા વિખે શૂલ ધારે युदानं यपानं सेहीन माता न त्राता न भ्राता स्नेही हे देहान रूपान रेखीन मायान कायान साया विषकी નીલકંઠ મહાદેવના ખોળામાં અને એમાં એવું રૂડું ગામ એટલે નગાણા ગામની પવિત્ર ધરતી અને સમસ્ત ગામ 18 આલમ કોઈ ક્ષત્રિય રાજપૂત દરબાર હોય તોય ભલે કોઈ ચૌધરી પટેલ હોય તોય ભલે કોઈ પ્રજાપતિ હોય તોય ભલે કોઈ નાઈ બનતું હોય તોય ભલે ઠાકોર સમાજ હોય તોય ભલે સાહેબ એક પાથરના નીચે બધાય આજ બેહી અને ભગવાન મહાદેવના ખોળામાં એમાંય પાછો પવિત્ર મહિનો એટલે શ્રાવણ મહિનો અને આજની રાત ભજન અને કીર્તન કરવા માટે મળ્યા છે. ખાસ અમારા મહેન્દ્રભાઈ સાધુના નેજા હેઠળ અમારા બધાય કલાકારોને આજ તમારા ગામમાં આવવાનું થયું છે. સમય ઘણો થઈ ગયો છે સાયરભાઈ, 10 વાગી ગયા છે. વિશેષ સમય લેવો નથી મારે, તરત હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે. કેમ કે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોડા નેહ સખી આજ અમારે નગાણા ગામને આંગણે તો કંચન વરહે મેં. એવો પવિત્ર મહિનો, એમાંય શ્રાવણ મહિનો, એમાંય સોમવાર અને એમાંય ભગવાન મહાદેવનું સાનિધ્ય ગંગબાર જટધાર મંડિયમ આધિયંગ સંગલીન ચંડિયમ એ બાલ ચંદ્રબિંબ ભાલ જ્વાલિયમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ. એવો દાદો ભગવાન સોમેશ્વર મહાદેવ નીલકંઠ મહાદેવના ખોળામાં બધાએ આજ ભજન કીર્તન કરવા માટે મળ્યા છે. હવે જો શક્ય હોય ને તો જે દૂર દૂર અંધારામાં બેઠા હોય, અમને તમે દેખાતા નથી, અમારે તો અહીંયા જગામગા કર્યા છે, અમે તમને દેખાઈએ પણ તમે અમને દેખાતા નથી. એટલે જો શક્ય હોય તો થોડાક નજીક આવી જાઓ. આગળ અહીંયા જગ્યા છે. બધા યુવાન ભાઈઓ, મિત્રો, વડીલો, માતાઓ, બહેનો કેટલા શાંતિથી આવીને તરત બેહી ગયા. ના યુવાનો ઊભા છે, અમને એમ લાગે કે ઉઘરાણી આયા છે કે હું. બહેનોમાં હમ કહું હોય, તમે જો આમાંથી બહેનોનો સ્વભાવ કીડીઓ જેવો હોય. તમે ગમે ત્યાં ઘરમાં કીડી જોવો ને, ક્યાં એકલી કીડી ન જાતી હોય, કીડીની આખી લાઈન જાતી હોય. અને ભાઈડાઓનો સ્વભાવ મકોડા જેવો હોય, ગમે ત્યાં બંદા રખડતા હોય આ બાજુ ને આ બાજુ. બેનો તમારે જોવો જોજો, કદાચ આમાં 12-1 વાગી જાય ને, આ કોઈ એક માવડી, કોઈ એક બેન ઊભી થઈને ઘરે ન જાય. ઊભા થતા થતા કોણી મારીને આમ કે ગીતા સીતા ચાલ 5 જણી લેતી જાય ભેગી. ભાઈડો ગમે ત્યાં બીડીનું ઠોઠું પીતો હોય. આજ ખૂબ મજા કરાવવાની છે ભજનની ભેળા ભેળા. અહીંયા ખૂબ આજ ભક્તિનો માહોલ નગાણા ગામને આંગણે. મેં તમને પહેલા કીધું, અમારા મહેન્દ્રભાઈ સાધુના નેજા હેઠળ આજ સુંદર મજાનું અમારું બ્રહ્માણી સાઉન્ડ છે. એક વખત જબરજસ્ત સાઉન્ડ ને તાળીઓના ગડગડાટથી વધાવી લો. મારા મહેન્દ્રભાઈ સાધુ જેમના પ્રેમના તાંતણે બંધાઈને આજે બધાય કલાકારો આવ્યા છે તમારા બાજુના જ વતની, અને સંગીતની ફિલ્ડમાં, સંગીતની દુનિયામાં જેમને વર્ષો સુધી એમ કહેવાય પોતાનું સર્વસ્વ હોમી દીધું, સંગીતને પોતાના જીવનની અંદર ઉતાર્યું છે, એવા અમારા કીબોર્ડ પ્લેયર મહેન્દ્રભાઈ માટે એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દીધો. સુંદર મજાની આજની અમારી ટીમ, બંને ઉસ્તાદ તમે જુઓ, જુડવા ભાઈ હોય ને એવા લાગે.
શરીરમાં આમ બરાબર હેઠા છે, એટલે વધારે લોડે પડે નહીં. અમારા ધીરેનભાઈ ઉસ્તાદ માટે એક વખત જોરદાર તાળીઓથી વધાવી લો. બાજુમાં સાહિલભાઈ સંગત આપે છે, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લો. પેડ ઉપર મારે સંગત આપે છે કિશનભાઈ મેરવાડાથી, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે. અને આજના એવા કલાકાર મહેન્દ્રભાઈએ ગોતી ગોતીને ભેગા કર્યા છે. સાહિત્યની ભાષામાં તો એમ કહેવાય કે હોનાની હાંકલેથી બાંધીને લાવો ને તોય ન આવે, એવા કલાકારો આજ અહીં આપણા ગામના મહેમાન બન્યા છે. તમારે બધાને પ્રેમથી ભાવથી સાંભળવાના છે. જે દૂર દૂર ઉભા છો, જો બેહી જાઓ ને, જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાઓ. ગોઠવાઈ જવામાં મજા છે. અમુકના પસા વરહે ગોઠવાતા નથી, એટલે જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાઓ. આજ એવા કલાકારો અહીંયા આપણી વચ્ચે થોડી વારમાં ઉપસ્થિત થશે. લોક ગાયક એવા હસમુખભાઈ લિંબાચિયા, જેઓ ટૂંક જ સમયમાં આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થાય છે. અને એવા ભજનનો અડાભીડ કલાકાર સાહેબ, કદાચ જે અહીંથી ભજન ગાવે તોય તમને સાંભળવાની મજા આવે, લોકગીત ગાવે તોય તમને સાંભળવાની મજા આવે, અરે કદાચ ગરબા કે લગ્ન ગીત ગાવે તોય તમને સાંભળવાની મજા આવે. આ ઉત્તર ગુજરાતની ધરતીને જેને પોતાના કંઠ થકી ઘેલી કરી છે સાહેબ, એવો વિશાલભાઈ સોમેશ્વરાત્રે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. એવા જ કોકિલ કંઠી બેન અહીંયા આપણી વચ્ચે તમને ખૂબ મોજ કરાવવાના છે લોકગીતોની, ભજનોની. છેક દૂરથી અહીંયા આપણી વચ્ચે આજે આપણા ગામના મહેમાન બન્યા છે એવા લોક ગાયિકા બેન શ્રી રજનીબેન માટે પણ એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ આપણે એમને વધાવી લઈએ. બીજા ઘણા બધા અમારા મિત્રો, મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, એ મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે, મારા કુલદીપસિંહ અને કેટલાય બધા મિત્રો આજ સ્પેશિયલી તમારા ગામના આંગણે કાર્યક્રમ સાંભળવા માટે પધાર્યા છે. એટલે આજુબાજુના ગામડાઓમાંથી જે પણ મહેમાનો પધાર્યા છે ને, એક વખત એ બધા મહેમાનો માટે પણ જોરદાર તાળીઓનો ગડગડાટથી આપણે સૌ મહેમાનો પણ વધાવી લઈએ. અને એક એવો જબરજસ્ત જયકારો કરી દઈએ, કેમ કે બાબા રામદેવજીની કૃપાથી અને એમાં ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આજ ભજન કરવું છે, બરાબર ને? એક જયકારો કરશો ને મારી હારે, જય બોલશો ને, જય બધા. આમાં સરપંચ સાહેબ કોણ છે? સરપંચ સાહેબ પણ અત્યારથી અમુક તો આમ બેઠા છે. આમ જય તો બોલશો કે નહીં બધા? જય બોલવામાં જો પાપ લાગે ને તો મને આપી દેજો, ને પૂન મળતું હોય ને તો તમે બધા રાખજો, બરાબર? જય બોલશો ને બધા? એ હાકલો પડકારો જુઓ, થોડો હાકલો જય બોલશો તો કરી દો. તાણ હાલો બે હાથ ઊંચા હો, જેને ભગવાને દીધા છે એ કરજો, અને જે હાથ ઊંચા ના કરે ને એને પાડોશીની સોગંદ છે. બોલીએ શ્રી રામદેવજી પીર મહારાજ, કુળદેવી સત્ય સનાતન સદગુરુ મહારાજ નમઃ પાર્વતી પતે હર હર. મહેન્દ્રભાઈ, નગાણા બાજુનું પાણી કઈક નોખું છે, જે જય બોલ્યા છે ને આમ છાતીના પાટિયા ખુલ્લા થઈ જાય એવી. પણ એક મને સમજણ એ નથી પડી, હું અહીંથી બોલ્યો નમઃ પાર્વતી પતે હર હર, તમે બધાએ બોલ્યા મહાદેવ, પણ આ માવડીઓમાંથી અવાજ વધારે આવ્યો કે ભાયડાઓમાંથી વધારે આવ્યો એ ખબર નથી પડી. એક વખત નોખું બોલાઈએ, બરાબર ને? અવાજ નગાણામાં કોનો વધારે આવે છે મને ખબર પડે કે અમારી માવડીઓનો અવાજ વધારે છે. ઘરમાં તો હોય જ છે, પણ બહાર અવાજ વધારે છે કે હાવજોનો અવાજ વધારે છે? અને જેનો અવાજ વધારે આવશે એનું ગામમાં હાલતું હશે, બરાબર? એક અખતરો કરવો છે, તૈયાર છો ને બધી બહેનો માતાઓ? પેલો વારો તમારો. આપણે મહાદેવનું જ નામ લેવું છે શ્રાવણ મહિનામાં. હું બોલું ને નમઃ પાર્વતી પતે હર હર, તમારે બધાને બોલવાનું મહાદેવ. એક કે ભાયડાઓમાંથી કોઈ બોલતા નહીં, ખાલી જોવો અવાજ કેટલો કાઢે છે મારી માવડીઓ. તૈયાર છો ને? નમઃ પાર્વતી પતે હર હર. બેન, તમારે સાથ દેવાનો તો માવડીઓને થોડો અવાજ વધી જવાનો હતો. બોલો. બે બેનો બિહારી છે કલાકારોમાં,
પણ અવાજ તમારો ખૂબ આવ્યો છે, તમારો હાલવા દેવા તે કે લાગતા નથી, પણ તોય અખતરો મારે મારી લેવો છે. બરાબર? તૈયાર? રેડી? એક ગામમાં કીધું ને રેડી, તો સામે 5 જણા ફગતા ફગતા આયા કે મેં તો 5 વાગ્યાના રેડી છે. એવું તો કઈ આ બાજુ હશે નહીં, અને હોય તોય જો મૂકતા આવડે ને તો મૂકી દેવા જેવી જગ્યામાં બેઠા છીએ. બરાબર ને? તૈયાર? બધા હાવજો છો, હાવજો. તૈયાર ને? નમઃ પાર્વતી પદે હર હર. વાહ રે વાહ, ખરેખર આજ આનંદ, આજ ઉસરંગા, આજ સલોણા નેહ સખી અમારે નગાણા ગામને આંગણે તો કંચન વરહે મેં. એવા રૂડા અહીંથી ભજન કરવા છે, ભજનનો કાર્યક્રમ કરવો છે. આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ મુજબ કોઈ પણ ભજન કરીએ ને, સૌથી પહેલા ગરવા ગજાનંદજી મહારાજ, એ ગરવા ગણપતિ મહારાજને યાદ કરવા પડે. એવા ગણપતિ મહારાજની વંદના કરવી છે. અને સાહેબ આજે સોનામાં સુગંધ પડી જાય એવો આ નગાણા ગામમાં કાર્યક્રમ છે, પણ કદાચ આજનો આ કાર્યક્રમ જોવા માટે ગામમાંથી કોઈ બહાર ગયું હોય, તમારા હગાવાલામાંથી કોઈ હોય કે જે આ કાર્યક્રમ નિહાળવા માટે આજે આવી ન શક્યું હોય, પણ સાહેબ એવી સુંદર મજાની આ કેમેરાની વ્યવસ્થા છે. છેક જુનાગઢ થી કેમેરા વાળા ભાઈઓ આવ્યા છે, NK લાઈવ સ્ટુડિયો. હા સાહેબ, છેક જુનાગઢ થી કિશોરભાઈ ગોંડલિયા, NK લાઈવ સ્ટુડિયો. એક વખત 2 હાથ ઊંચા કરીને જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે એમને પણ વધાવી લઈએ. આજના કાર્યક્રમની હવે એવી શુભ શરૂઆત કરવા માટે ગરવા ગજાનંદજી મહારાજ ગણપતિ મહારાજનું આહવાન કરવા માટે ભાઈ શ્રી વિશાલભાઈ સોમેશ્વરાને વિનંતી કરું. અને આજ ખૂબ તમે બધા એને આશીર્વાદ આપજો, કેમ કે આજે અમારા લોક લાડીલા વિશાલભાઈનો જન્મદિવસ પણ છે. એક વખત 2 હાથ ઊંચા કરીને એને જન્મદિવસની બધાઈ પણ આપજો. અને એવા કાર્યક્રમની શરૂઆત કરે છે પાલનપુરના બાજુમાં મલાણા ગામનો સાહેબ એવો વતની, જેને ટૂંક સમયમાં આખા ગુજરાતભરમાં નહીં પણ ભારતભરમાં જેના ભજનો થકી પોતાની નામના મેળવી છે, એવા વિશાલભાઈ સોમેશ્વરાને વિનંતી કરીએ કે આવો અને આજના કાર્યક્રમના દોરને આગળ ધપાવે. ભાઈ શ્રી વિશાલભાઈ સોમેશ્વરા. हेलो 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 बोलिए रामचंद्र भगवान की जय, रामदेव पीर महाराज की जय, कृष्ण कन्हैया लाल की जय, कुलदेवी मात की जय, आशापुरा मात की जय। प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव महादेव। तो पहलो नाम परमेश्वरो जेणे जगत मांड्यो छे आजो, पहलो नाम परमेश्वरो जेणे जगत मांड्यो छे आजो,
નર જે મૂર્ખ સમજે નહીં મારો હરી કરે સોહો જ્યાં જાગે ત્યાં તું રામ જપ રામ સુતા તું રામ ને સંભાર ઉઠત બેઠત આત્મા એ ચાલંતા ચિતા ઉઠત બેઠત આત્મા એ ચાલંતા ચિતા सरसत स्नेह में जपाने गणपति लागा पाई ईश्वरीश ने आराधवा सुध बुध दे जो सहाय पृथ्वी ना माली हे जीवाला तमे रे हे तारो तो हे जी અમે તરીએ પૃથ્વીના માલિક તમે તારી તો હે જી અમે તરીએ ગુરુ તારો પાર રે નામ પાયો ગુરુ તારો પાર રે નામ પાયો
जमीन ने रे आसमान ये हरिये मूल विना ये ठहरायो रे स्तंभ विना आपने ठहरायो स्तंभ विना आपने ठहरायो स्तंभ विना आपने ठहरायो वारी वारी जाऊं मैं तुम्हारी तुम बिना मालिक तमेरे तारी दो तो भेजी हमें करिए तुम बिना मालिक तमेरे तारी दो तो भेजी हमें करिए ખાસ અમારે પવિત્ર શ્રાવણ માસ અને ભગવાન ભોળિયાનાથનું શ્રાવણ માસનો ને એમાંય સોમવાર એ દાદા શિવને યાદ કરવો છે એટલા માટે તમે ભક્તોના ભય હરતા શુભ સૌનું સદા કરનાર તમે ભક્તોના ભય હરનારા શુભ સૌનું
માસમાં જ્યારે આખું ગામ ઉમટીને અહીંયા ભેગા થયું છે એટલા માટે આપ સર્વેનું સ્વાગત કરું છું અમારે એટલા માટે રી સખી મંગલ ગાવરી ધરતી અંબર સજાવોરી ઉતરેગી આજ મેરે પી કી हरे कोई काजल लावोरी मोहे काला टीका लगावोरी उनकी छब से दिखूं मैं तो प्यारी लक्ष्मी जीवारो नजर उतारो लक्ष्मी दीवारो नजर उतारो आज मोरे दिया घर आवेंगे आज मोरे दिया घर आवेंगे आज मोरे दिया शिव समान कोई दाता नहीं भोले विपत के विदारण हार ओ लजिया मोरी भोलेनाथ राखियो शिव नंदी के यशवार ऊंचे ऊंचे मंदिर तेरे भोलेनाथ ऊंचा है तेरा धाम ओ हो कैलाश वाले मेरे भोले बाबा ओ हो कैलाश वाले मेरे सोमेश्वर बाबा हम करते हैं तुझे प्रणाम हम करते हैं तुझे જેવા નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ તો અખિલ બ્રહ્માંડના આદિદેવ ભગવાન ભોળિયાનાથને યાદ કરવો છે નગર में जोगी आया जब है तेरी माया भेद कोई समझ न पाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ये रमता जोगी आया जब है तेरी माया भेद कोई समझ न पाया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
चंद्रमा घर घर अलख जगायो विभूत गले रुद्रमाला ओ गले रुद्रमाला विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो वाकु तिलक बाल चंद्रमा घर घर अलख जगायो कि रमता जोगी आया जब है तेरी माया वेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 હવે કનૈયાનું માથું રે આવ્યું દાદાજી નિહારે અરે હવે કનૈયાનું માથું રે આવ્યું દાદાજી નિહારે અરે રાધાજીના માત પિતાએ રાધાજીના માત પિતાએ તરત પાડીના હવ ચોકી પાડીના હવ ઘસીન પાડીના
કાકા અરે ક્યાં તારો આ કાળીઓ ને ક્યાં મારી રાધા કનૈયા જા 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 હે લાલા જા 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 અરે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા 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 નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો જા હે લાલા જા 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 કનૈયા જા જા રાધા મારી છે રૂપાળી ને કંચન વર્ણી કાયા કાન તારો કાળિયો ને લોકો બધા લજવાયા જશોદરડી ને કહેવા લાગ્યા શું થશે હવે બાપ અરે થાશે શું હવે બાપ કાનુડો ત્યારે હસીને બોલ્યો ધીરજ ધરજો કનૈયા જા 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 હે કાના જા 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 અરે પછી કાનુડાએ વેણું વગાડી 14 ભુવનને જગાડ્યા અરે રાધા રાણીના માતા પિતા તો રાધાજીના માતા પિતા તો પગે લાગતા આવ્યા બબે હાથ જોડતા આવ્યા અરે પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા એ દ્વારિકાનો નાથ મારો રાજા રે રણ છોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રે રણ છોડ છે એને મને માયા લગાડી રે
આ ધોળી પાઘડી કરો બે હાથ ઊંચા આ તમને કહું દાદા એ વાત આ મારું નગાણા તાલી 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 પાડો તો મારા રામની રે વિધિ તાલી ના હોય જો તમે સમરણ કરી લો રાધે શ્યામનું રે વિધિ સમરણ ના હોય જો તાલી પાડો તો મારા રામની રે વિજય તાલી ના હોય જો બહુ જૂનું ગીત યાદ મને આવ્યું ખાસ માવડીઓ આ બધાએ તો ગાયું છે હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી હે મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારી તમારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી એ તો નાચે ને નચવે થઈ 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 કેજો કાનુડાને જઈ કોઈ કેજો કાનુડાને જઈ એ મોહળી વગાડે નહીં કૃષ્ણ પરમાત્મા સાથે માં આદ્ય શક્તિ માં આશાપુરાની યાદ કરી છે એટલા માટે એ ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવે છે માં રમતી મઢમાં આશાપુરા રે મઢવાણી માં આશાપુરા રે મઢવાણી માં હે દેવચંદ જગાડી માણી સપનામાં આવ્યા આપો આપો આશાપુરા રૂપે બિરાજ્યા દેવચંદ જગાડી માણી સપનામાં આવ્યા આપો આપો આશાપુરા રૂપે બિરાજ્યા એ મૂર્તિ કોઈએ ના ઘડેલી પોતા પોતે પ્રગટેલી મઢમાં આશાપુરા રે મઢવાણી માં ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવે છે માં રમતી આશાપુરા રે મઢવાણી માં
વચ્ચે લોકગાયક એવા હસમુખભાઈ લિંબાચી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું. ખૂબ જ દૂરથી આવે છે ને ખૂબ જ સારા એવા કલાકાર છે ને એમનો ખૂબ જ સુંદર મજાનો ભાવ ભક્તિની સાથે અત્યારે ઉપસ્થિત થયા છે. તો અહીંયા હસમુખભાઈ લિંબાચીયાનું સમસ્ત ગ્રામ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય હો. भर से सागर से दंपति दुख हर से सेज सहर से विपत हर से दुखकारी बहरा दे प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी रे तमे गोकुल आओ गिरधारी रे तमे गोकुल आओ गिरधारी आकाश पाताल तू धर अंबर नाग सुरानर पायन में दिगपाल दिगंबर आठ डूंगर सात ही कायर तेड़ समय नवनाथ नमे नर चौसठवारी हाथ पसारी देव हर रघुराय रवेशी जग प्रवेशी पकड़ वेशिए ईश्वरी माड़ी पकड़ वेशिए ईश्वरी रे माड़ी पकड़ वेशिए ईश्वरी बोल रामदेव महाराज की जय कृष्ण कन्हैया लाल की जय नीलकंठ महादेवनी जय प्रेम से बोलो ओम नमः पार्वती पते हर हर महादेव हर 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 हे मारो साईं रे गोवाणियो ये जीवन जी नहीं रे जवा दो आज वन मां रात लड़ी रो रे हे कान रसियो रूपाड़ो
રંગ રેલીઓ ઘેર જાવું ગમતું નથી. આવા હજુ ઘણા ગીતોની મોજ કરવી છે બીજા રાઉન્ડમાં. ત્યાં સુધી ભાઈ સુખભાઈની વિનંતી કરો આવો અને લોક સાહિત્યની મોજ. જય હો જય હો. જય હો જય હો જય હો. એક વખત મારા બર્થડે બોય માટે તાળીઓ પાડો, થોડીક હોલસેલમાં પાડજો, છૂટક છૂટક નો પાડતા. એક ગામમાં તો એવું થયું ને, અમે ભજનમાં ગયા ને તો સામે કોઈ તાળી જ ન પાડે. પછી મેં બધાને પૂછ્યું, લા કીધું તાળી કેમ નથી પાડતા? એક 65 વર્ષના બાપો ઉભા થયા, મને કે તાળી નહીં પાડીએ. મેં કીધું કેમ? પછી કે ટેવ પડી જાય તો. આ તો ભગવાનના ભજનમાં, ભગવાનના ગરબામાં, માતાજીની ધૂનમાં તાળી પાડવાથી ટેવ ન પડે ને. ખરેખર એક ગામમાં હકીકતમાં મહેન્દ્રભાઈ સત્ય હાચે હાચું કહું, એક ગામમાં ખૂબ ભજન ગાયા, ખૂબ સાહિત્ય કર્યું, સામે આખું ગામ આમ બેઠું ય બેઠું, ના હલકારો કરે, ના પડકારો કરે, ના તાળી પાડે, કાંઈ નહીં. રાત્રે 12 વાગ્યા મારો વારો આવ્યો, મેં બોલવાનું ચાલુ કર્યું અને એક 70 વર્ષના દાદા બેઠા હતા પાઘડી બાંધીને. થોડી થોડી વાર થાય ને તાળી પાડે, થોડી થોડી વાર થાય ને તાળી પાડે. હું તો ખૂબ રાજી થઈ ગયો. મારો વારો પૂરો કરી દાદા પાસે જઈ 2 પગે લાગી અને વંદન કરીને કીધું, દાદા ગામમાં એક જ સમજણા મને તમે લાગ્યા, આખા ગામમાં કોઈએ તાળી ન પાડી, ખાલી તમે જ પાડતા હતા. દાદો મારા માથા ઉપર હાથ મૂકીને કે બેટા તું સમજે ને હું કાંઈ નથી, હું તો બુધાલાલ બનાવતો હતો. એક ગામમાં તો એક ડોશીમાં, દાદાને ખોટું લાગે કે આ તો મારો રોયો અમારું જ બોલ બોલ કરે છે, હવે ડોશીમાનું બોલું. એક ગામમાં ભજન ચાલુ, આખું ગામ ઊભું થઈને જતું રહ્યું, એક ડોશીમાં બેઠા. સવારે 4 વાગ્યા સુધી અમે કલાકારોને કીધું માજી સાંભળે છે, તમ તાર ગાય રાખો. હવારો હવાર ભજન ગાયા તોય ડોશીમાં ઊભા ન થયા. પછી હવારે સૂરજ નારાયણ ઉગ્યો, અમે ડોશીમાન પગે લાગ્યા, કીધું માડી તમને ભજન ખૂબ ગમતા હોય એવું લાગે છે હો. ડોશીમાં કે તું સમજે હું કાંઈ નથી, તું બેઠો ને ગોદડું મારું છે, હું તો ગોદડા માટે બેઠી. અહીંયા કોઈનું છે નહીં પાછું ન કે કેજો. સાયરભાઈ એક વખત તો મારા સાયરભાઈને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અહીંયા હા, સાયરભાઈને તો જે ઠુમકા લેવાના છે. થોડાક રમવું અને નાચવું એમાં ઘણો ફરક છે. મંદિરમાં બેઠા બેઠા તમે ભગવાનના ભજનમાં ક્યાંક ઠુમકું મારી લ્યો ને તો એ રમ્યા કહેવાય, અને ડીજે ઉપર ક્યાંક ઉલાળા મારો એને નાચ્યા કહેવાય. અહીંયા થોડો સન્માન સ્વાગતનો કાર્યક્રમ છે, એ એમને અહીંયાથી વિનંતી કરીએ. ગામમાંથી સ્વાગતનો કાર્યક્રમ પતી જાય પછી મારે આજે તમને ખૂબ મોજ કરાવવાની છે. બધાયના માટે મેં તાળીઓ વગડાવી છે, હું એકલો બાકી રહ્યો છું. જો થોડીક વધી હોય ને તો મારા માટે પાડી દો. હા જય હો. મારું નામ અશોક સુથાર. આમ તો છેક વાવ થરાદ પરગણાનો છું, પણ પાલનપુરમાં યુવાનો ઘણાય જાણે છે. પાલનપુરમાં ટેટુ બનાવવાની દુકાન છે ને થોડું થોડું ભેળા ભેળા સાહિત્યનું ને બધું છે. પણ અહીંથી સન્માનનો જે કાર્યક્રમ છે પતી જાય એના પછી આપણે કાર્યક્રમના દોરને આગળ વધારીએ. કેમ કે મહેમાનોને માન એ દલ ભરીને દીધા નહીં, એ મેડી નહીં પણ મહાણ, એમ હાચું હોરઠીઓ ભણે. જય મારા છગન કાકાની સાથે સમસ્ત ગામના આગેવાનો નો ખૂબ એવો ભાવ છે. મારા રણછોડભાઈ
કે આવેલા તમામ મહેમાનોનું અહીંયાથી સ્વાગત કરવા માંગે છે, તો એમને વિનંતી કરીએ કે સ્વાગત અને સન્માનના દોરને આગળ ધપાવશે. એક વખત તો શ્રી બ્રહ્માણી સાઉન્ડ વડગામ જોરદાર અમારા અવાજને ઉજળો કરીને પુગાડે છે. એમને પણ ફરીથી તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. થોડી જળ સેવા અહીંયા સ્ટેજ ઉપર થાય તો કોઈને કરવાનું કહેજો. બોલો નીલકંઠેશ્વર મહાદેવ કી જય. સમસ્ત નગાણા ગામથી મહેમાન કલાકારો નું સ્વાગત કરવાનું છે. હું જે નામ બોલું તે ફટાફટ આવી જાય એને સ્ટેજ ઉપર. હસમુખભાઈ લીંબાચિયા મહેમાન કલાકાર પાટણ, એમનું સ્વાગત કેશાજી સરપંચ કરશે. પછી વંદનાજી મફાજી વાઘેલા આવી જાય. પછી ચૌધરી મેઘરાજભાઈ જયશંકભાઈ પણ આવી જાય સ્ટેજ ઉપર. ચૌધરી દિનેશભાઈ કરશનભાઈ, કિશોરભાઈ બી પટિયાર, વિહોલ રણછોડજી બદાજી, વિહોલ ઉદયસિંહ મુળાજી, નંબર 2 અશોકભાઈ સુથાર, લોક સાહિત્યકાર પાલનપુર, એમનું સ્વાગત વનરાજસિંહ મફાજી વાઘેલા કરશે. જલ્દી આવી જાય ભાઈ સ્ટેજ ઉપર. વિશાળભાઈ સોમેશ્વરા માલણ ભજનીક કલાકાર, ચૌધરી મેઘરાજભાઈ જયશંકભાઈ કરશે એમનું સ્વાગત. જય હો. મારા વિશાલભાઈના સન્માન માટે મેઘરાજભાઈને વિનંતી કરીએ. વિશાલભાઈ ઉભા થાવ. 18 આલમ ભેળા મળીને સાહેબ એવો રૂડો પ્રસંગ ગામના આંગણે ઉજવે છે. એમની જગ્યાએ દિનેશભાઈ ચૌધરી કરશે. અજાણ આણ પાટણ રી બીતા ફરતા ખગ વટ આજે વાઘેલાઓનો જે કદી પાછો ન કરે પગ, એવા વાઘેલા જાગીરદાર અહીંયા છે. વિહોળ છે, પરમાર છે સાહેબ. જીવતા હાવજનું જે દાન કરીએ કે એવા પરમારોની હાજરી છે. રજનીબેન ચૌહાણ, રજનીબેન ચૌહાણ લોક ગાયિકા હિંમતનગર, એમનું સન્માન ભીખીબેન રાજેન્દ્રસિંહ વિહોલ કરશે. ભીખીબેન જલ્દી આવી જાય સ્ટેજ ઉપર. ધીરજભાઈ ચોરાસિયા નોદોત્રા, ધીરજભાઈ ચોરસિયા નોદોત્રા, એમનું સ્વાગત દિનેશભાઈ કરશે. દિનેશભાઈ બીજું કોઈ તો ગમે તે કોઈક ચૌધરી મને. હા ભરતભાઈ આવી જાય. ભરતભાઈ એમના પછી કિશોરભાઈ આવી જાય. સાહિલભાઈ તબલા વાદક, એમનું સ્વાગત કિશોરભાઈ બી પટિયાર કરશે. વિહોલ ઉદયસિંહ, ભગવાનભાઈ ચૌધરી, રામજીભાઈ ચૌધરી, પરમાર ચંદાજી મોપતાજી સ્ટેજ નજીક આવી જાય. દિનેશભાઈ શ્રીમાળી, કિશનભાઈ શ્રીમાળી મહેરવાડા, વિહોલ રણછોડજી બદાજી કરશે સ્વાગત. આપણે સૌ કોઈ સ્વાગતને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું.
પછી સ્ટુડિયો વાળા કિશોરભાઈ ગોંડલિયા જુનાગઢ, એમનું કરશે ઉદયસિંહ મુળાજી વિહોલ. મહેન્દ્રભાઈ સાધુ વડગામ સંગીતકાર, એ તો મેન ચીજ છે ભાઈ, ઉભા રહેવા નહીં દેવાનું. એમનું સ્વાગત ભગવાનભાઈ રામજીભાઈ ચૌધરી. નથી હા વિરજીભાઈ ગોદડભાઈ આવી જાય જલ્દી. બ્રહ્માણી સાઉન્ડ વડગામ શૈલજભાઈ પ્રજાપતિ, એમનું સ્વાગત પરમાર ચંદાજી મફતાજી. ચંદાભાઈ જગ્યાએ કોઈ પણ એમના કુટુંબ હોય તો ગમે તે ભાઈ, એમનો બાબલો કે ભત્રીજો કોઈ ગમે તે હોય તો આવી જાય. કોઈ નહીં પરમાર. હા તો પ્રજાપતિ વીરાભાઈ દલસાભાઈ આવી જાય. પરમાણુ આશીષભાઈ મેવાડા સનાતન ભક્ત મંડળ વડગામ. રમેશભાઈ બેરા આવી જાય. તલાટી સ્વાગત કરવું પડશે. હા કુલદીપસિંહ વિહોલ, એમનું સ્વાગત વીરાભાઈ પ્રજાપતિ કરશે. હા બોલો કે નહીં જતા. કુલદીપસિંહ વિહોલ નું ગુલાબજી ગોદડજી પરમાર આવી જાય સ્ટેજ ઉપર ચંદાબેન ની જગ્યાએ. હા ચંદાબેન ના કોઈ પણ કુટુંબ હોય તો આવી જાય. એટલે પરમાર ગમે તે કોઈ. હા તો જસવંતજી કરશનજી આવી જાય, જે કે આવી જાય ભાઈ જલ્દી. સન્માન સારું સન્માન પતતું હોય ને ત્યાં અમારે ધીમે ધીમે ધીરજ રાખવી પડે. એક ગામમાં સન્માન માટે, મારા સન્માન માટે ડેપ્યુટી સરપંચનું નામ બોલ્યું. ડેપ્યુટી સરપંચ આયા, મને ઊભો કર્યો, હું ઊભો થયો ને સરપંચ સાલ લઈને ઓઢ્યા. આમ સાલ લઈને ઊભા રહ્યા. મને એમ થયું કે હમણાં સાલ ઓઢાડે, અને ડેપ્યુટી સરપંચને એમ થયું કે થોડી વાર પછી ઓઢાડું. 10 મિનિટ ઊભા રહ્યા પછી મેં કીધું ઓઢાડો. મને કે હુઈ જો તો ઓઢાડું ને. આ સાલ ખરેખર આ વસ્તુ બહુ સન્માનની વસ્તુ છે. તમે બધાએ અમને ખરેખર ગામમાં ખૂબ સન્માન કર્યું, એના માટે અમે ખૂબ ખૂબ તમારો તમામ કલાકારો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સનાતન ધર્મની એવી ઉજળી પરંપરા ભગવાન મહાદેવના ખોળામાં, અને એમાં શ્રાવણ મહિનો છે. તમને જુઓ, કોઈ કહેતા હોય ને કે શ્રાવણ મહિનાનું મહત્વ શું હોય. દુનિયામાં 33 કોટી દેવી દેવતાઓ છે. તમામ દેવ છે ને આમાંથી બેઠેલામાં બધાયની કુળદેવીઓ નોખી હોય. કોઈના આશાપુરામાં કુળદેવી હોય, કોઈના અર્બુદામાં હોય, કોઈના ચોટીલાના પાદરે બેઠેલી ચામુંડામાં હોય, કોઈના હરસિદ્ધિમાં હોય. અરે એટલા બધા કુળદેવીઓ, એટલા બધા દેવ, એટલા બધા દેવતાઓ, પણ દરેક દેવનો એક દિવસ આવે. હમણાં યુટ્યુબ લાઈવ ચાલે છે ને, જુનાગઢથી છેક થરાદની બાજુમાં પાકિસ્તાન બોર્ડર ઉપર એક હોકાવાળા હનુમાનજી મહારાજનું મંદિર છે. હનુમાનજી એવા પરચા પૂરે છે કે આજ હળાહળ કળિયુગમાં તમે એક હૈયાના ભાવથી જો એક નાળિયેર એટલે શ્રીફળની માનતા કરી દો, અને કદાચ આજનો હુરજ નારાયણ આથમી જાય, પણ બીજા દિવસનો હુરજ નારાયણ ઉગે ને
એના પેલા તમારા કામને પતી દેવી દે ને એ હોકાવાળા હનુમાનજી મહારાજ ત્યાંથી મારો પરમ સ્નેહી મિત્ર લાઈવ આજનો આખો ડાયરો નિહાળતો હતો. પણ હું મૂળ વાત શું કરું કે હનુમાનજીનો દિવસ કયો તો કે શનિવાર, સંતોષી માતાનો દિવસ કયો મંગળવાર, સધી માતાનો દિવસ કયો રવિવાર. દરેક દેવને એક એક દિવસ હોય, જેના દિવસો હોય ને એને દેવ કહેવાય, પણ જેનો આખો મહિનો આવી જાય ને એને મહાદેવ કહેવાય. સાહેબ એ મહાદેવના ખોળામાં આજ તમે ને હું બધાય બેઠા છો. ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યધંકર તે નખતે બણ કેતળ યંબર બાધાય બંકર એ ગાજત ઝંકર પાહે કટે ડમરુ ય ડડંકર બાહે જટંકર એ શંકર તે કૈલાસ સરે પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાચ કરે. આજ ખૂબ મજા કરાવી છે, તમને ખૂબ આનંદ કરાવવો છે. હસમુખભાઈ છેક બહુ જ દૂરથી આપણા મહેમાન બની આપણા ગામના આંગણે પધાર્યા છે. અમારા બંને ઉસ્તાદોને વિનંતી કરું સ્ટેજ ઉપર બિરાજમાન થાઓ. તમે આમ ઠૂંઠમૂઠ બેસશો ને તો મજા નહીં આવે. તમને જ્યાં મજા આવે ને ત્યાં થોડો હાકલો પડકારો કરી દો ને. ચકલા કોઈ દી બાજ બને નહીં, મોરે મોરો થઈ ગયું છે હાલ તો ભાઈ માર્કેટમાં. મોબાઈલ ખોલીને બધું મોરે મોરો, મોરે મોરામાં સમજો છો ને, સમજો છો? અત્યારે તો હાલ બધું હાલે છે. પણ મારે એ ભગવતી માતાજીની એક સ્તુતિ કરી કાર્યક્રમને આગળ ધપાવવો છે. પણ તમને મજા આવે છે ને? મજા એક વખત તાળી પાડજો. હા, મજા આવે તો થોડી તાળી પાડવી. એનાથી વધારે મજા આવે તો ખિસ્સામાં હાથ નાખવો, પોતાના, બાજુવાળાના નહીં. અમે મહેન્દ્રભાઈને હાલ એવું નક્કી કર્યું છે, ગણપતિ મહારાજના ભજન થયા, શંકર મહારાજનું ભજન થયું, છેલ્લે એવી તાળી પાડો તો મારા રામની ભજન બધાય ગવરાણા. પણ તમને કદાચ કાંઈ પણ મજા આવે અને 20, 25, 50, 100, 200, 500 રૂપિયા મૂકવાની ઈચ્છા થાય, જે પૈસા જ તમે અહીંયા મૂકો ને એમાંથી એક પણ રૂપિયો અમે કોઈ કલાકાર લઈને જવાના નથી. બધાય પૈસા મંદિરમાં મૂકીને જવાના છે. સરપંચ સાહેબ બરાબર ને? કંઈક થાળ કે એવું લાઈને તમારે પૈસો મંદિરમાં જે કાર્યમાં વાપરવો હોય, ચકલાને ચણ નાખવી હોય કે નિહાળના છોકરાને ચોકલેટ ખવડાવી હોય, પણ તમે થોડા ખખડતા રહ્યો. મંદિરમાં આવ્યા છો એક નાળિયેરનો ગણીને થોડું કદાચ તમને યથાશક્તિ મંદિરમાં કંઈ કામ કરવું હોય તો લાભ થાય. મરું પણ માંગું નહીં અપને તનકે કાજ, પણ પરમારથના કારણે મને માગતા ન આવે લાજ. એવા આ ભગવાનના કામમાં તમારો કદાચ જ્યાં તમને હાથ લાંબો કરવાનો જીવ થાય ને, આ સ્ટેજ સુધી આવી અને હાથ લાંબો કરજો. હું તો કહું કોઈ બાકી જ ન રહેતા. એકાદ બે મસાલા ઓછા ખવાય તો વાંધો નહીં, એકાદ બીડી ગળીની ઓછી પીવાય તો વાંધો નહીં, એકાદ ડબ્બો સિંકણી ઓછી તણાય તોય વાંધો નહીં. બેનું પાસે તો આખી બેંક હોય છે, બેંકો. પૈસા છૂટા ન લાયા હોય ને તો કોઈ વાંધો નહીં, તમ તાર કાનની હેર, ગોળા, દોરો એ મૂકજો, બધું મંદિરમાં જ દેવું છે. મારે ગામના કોઈક આયોજક મિત્ર ધ્યાન રાખશે બધું બરાબર. અમારે આમાંથી કાંઈ લેવાનું નથી. પણ અત્રે 18 આલમ સાહેબ ધરાવીને ધાનનો નીપજે, કુળવીન માડુનો હોય એ તો ઓઢા ઘર જેસલ જખરો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય અને જનની જણ તો ભગત જણ, કા દાતા કા સૂર, નહીતર રેજે માં વાંજણી મત ગુમાવીશ તારું નૂર. જનની જણ તો ભગત કેવા, કા શિવગીરી બાપુ જેવા, ડુંગરપુરી બાપુ જેવા. એ ઓગળની ધરતીમાં આવો ટોટાણાનું પાદર ઠાકોર સમાજના સિદ્ધ સંત સદારામ બાપુ થઈ ગયા. આજ પણ જેનું ભજન હજુ પણ ધબુકે છે, જેના હોમાઈ ગયેલા હાડ એવા ભગતની આ ધરતી છે. જનની જણ તો ભગત જણ, કા દાતા, દાતારો કેવા સાહેબ, જેણે પોતાના લોહી રેડી દીધા હોય. કદાચ ગરાબડીનું પાદર હોય એ નાથા ગોધાની દાતારી કેમ ભૂલાય. જનની જણ તો ભગત જણ, કા દાતા અને કા સુરવીર. સુરવીરો કેવા સાહેબ, એ દાદા સોમનાથના મંદિરની માથે કેટલી વખત વિધર્મીઓના આક્રમણ થાય, પણ જેટલી વખત દુશ્મનો મંદિર તોડવા માટે આવે ને, વીર હમીરજી ગોહિલ જેવા પાટણના કેટલાય વાઘેલા સરદારો, કેટલાય સોલંકી સરદારો દાદા સોમૈયા નાથ માટે પોતાના મસ્તક વધેરી આ ધરતીને અર્પણ કરી દીધા. ઘોડાની માથે સવાર થાય, બાગડદા ધુમા, બાગડદા ધુમા, બાગડદા ધુમા. એવા સુરવીરોની આ ધરતી છે. માય કાંગલી ધરતી નથી. આ ધરતી છે કેવી સાહેબ? આ ધરતી છે કેવી
કે શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે. એક શબ્દને ગોતવા માટે નીકળો, આખી સંહિતા નીકળે. કૂવો જ્યાં ખોદો ને ત્યાં આખી સરિતા નીકળે. અજબ તાસીરની ધરતી છે, અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. અહીંયા તમે વેરની વાવણી કરી જો, આમાં બે ભાઈઓના જમીનના એક શેઢા માટે વેર હોય, એક બાજુ કૌરવો એક બાજુ પાંડવો, હામાં હગા ભાઈઓના વેર થઈ જાય ને, અહીં મહાભારત વાવો ત્યાં જ્ઞાન રૂપી ગીતા નીકળે. વેર વાવો ને વેર, એમાંથી ભગવત ગીતા જેવા જ્ઞાની ગ્રંથનો જન્મ થાય. હજુ પણ ધબુકે છે લક્ષ્મણની રેખા કે રાવણ જેવા અહીંથી બીતા બીતા નીકળે. એવી ધરતીમાં મળ્યા છીએ. હસમુખભાઈને સાંભળવા છે, પણ એક નાનકડી વંદના મારે અહીંયાથી તમારે બધાની સમક્ષ રજૂ કરવી છે. કેમ કે આ તો શિવ અને શક્તિનો દેશ છે. શિવને પૂજીએ ને તો ભેળા એ શક્તિની પણ પૂજા થાય. એક નાનકડી વંદના ભગવતી માતાજીની એક વંદના કરવી છે, જેમાં બધાના કુળદેવીને યાદ કરી, પણ અખિલ બ્રહ્માંડની જનેતા કેવી છે. પણ માડી કરતા હરતા શ્રી હિંકારી કાલિકા નાયણ કો મારી સસી શેખરા સરનારી જગત નિમાવણ જો જળધારી. તમે ખાલી 2 મિનિટ મારે વંદના કરવી છે. 1 મિનિટ ખાલી મને તાળીનો તાલ આપો. આમાં બધાયની કુળદેવીઓનું નામ લઈ મારા નગાણા ગામની ઉપર બધી કુળદેવીઓ, બધી માતાજી એવા રખોપા તમારા બધાના કરે, કોઈ બાકી નો રહે. ખાલી અડધી 1 મિનિટ તાળીનો તાલ આપો. અને તમને મજા આવતી હોય ને મજા, તો કોઈક સ્ટેજ સુધી લાંબા થજો. ભાઈ આપણે ક્યાં વિશાલભાઈ જ્યાં હોય ત્યાંથી વિશાલભાઈ આવો, મારું પાકેટ લઈને આવો. અહીંથી શરૂઆત મારે કરવી છે મંદિરમાં, બરાબર? મારા યથાશક્તિ કલાકાર તરીકે 201 રૂપિયા હું આ મંદિર ખાતે અહીંયા અર્પણ કરું છું. જેની શરૂઆત સારી ને એની આખી રાત સારી. સાહેબ જય હો. હવે આમાંથી શરૂઆત કોણ કરે છે? કેમ કે અમારે કાંઈ લઈ નથી જવું, બધું મહાદેવના મંદિરમાં મૂકવું છે. ત્યારે જય હો જય હો. એક વખત આ જબરજસ્ત તાળીઓના ગડગડાટથી બંને માવડીઓને વધાવી લો. અમારા મહેન્દ્રભાઈ સાધુ તરફથી 500 રૂપિયા અહીંયા મળે છે. એકાદો થાળ કેવું કંઈક હોય ને કદાચ તો અહીંયા લાવી દેજો, એટલે પૈસા અહીંયાથી ઉડે નહીં. એવું હોય તો થાળ નીચે મૂકી દેજો. તમે એકાદો કંઈક થાળ કેવી વ્યવસ્થા કરજો. જય હો જય હો જય હો. સાહેબ આ દાતારોની કમી કાંઈ છે નહીં દુનિયામાં. તમે વિચાર કરો, તમારા ગામમાં મહેમાન બનીને આવ્યા છે, પણ અમારા હસમુખભાઈ બહુ માયાળુ માણસ છે. 2100 રૂપિયા પવિત્ર શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના મંદિરમાં અર્પણ કરે છે. 2 હાથ ઊંચા કરી જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી. કંઈક અંદરથી થાળ કે એવું લાવી દો નીચે, એટલે પૈસા ઉડે નહીં. એવું હોય તો બધું આ જે છે નીચેના ભાગમાં બધો વ્યવહાર રાખો. અને કોઈ ગામનો કોઈ યુવાન હોય તો એકાદ માણસ અહીંયા આવી, કેમ કે અહીંયા પવનના કારણે પૈસા થોડા ઉડે છે. જય હો જય હો. આ ગામની જનેતાઓ સાહેબ, એમના સંસ્કારોને લાખ લાખ વંદન છે, કોટી કોટી વંદન છે. આ માવડીઓ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ આપણે બધા કરીએ. હરતા શ્રી હિંકારી કાલિકા નાયણ કો મારી સસી શેખરા સરનારી જગત નિમાવણ જો જળધારી. ધવા ધવળગર ધવધુ ધવળા કિસના કબજા કવજી કવડા ચલા ચલા ચા મુંડા ચપલા વિકટા વિકટ ભૂપાલા. સાહેબ આ એવી ભગવતી માતાજીની સ્તુતિ છે, પણ મહાત્મા ખોડીદાનજી લખે એક એક માતાજીઓને યાદ કરી સપાખરા ગીતમાં એની સ્તુતિ લખે. પણ અખિલ બ્રહ્માંડની જનેતા છે કેવી. ભાઈ આવીએ સંકટ પડે તારવા ચારણા બેડો તમારા ભામણા લીયા વધારાની લોટ ચારણી પધારે મૈયા સુધારાને કવે સરા ઇન્દ્ર લાજ હાથ માથે હાજર એ આ મારા પરમારુ આ જય હો ભાઈ આવીએ સંકટ પડે તારવા ચારણા બેડો નામરા ભામણા લીયા વધારાની લોટ
ચારણી પધારે મૈયા સુધારાને કવે સરા હિંગળા જે હાથમાં હાજરા હાજર જાણંધરી ગાતરાડ કાલિકા ભવાની જપન રવેશી અંબિકા દેવી કથા જગરાય વડાવાળી ડુંગરેસી આશાપુરા થાણાવાળી માડ રાણી સુસનમાં ભૂજાડી રમાય ઉદાવાળી રાજભાઈ કરણી મે હારી એકા વિજયસંડી વાકેસંડી દેવીયા વડાય બાવાવાળી ત્રિશુલાળી ભેલિયાળી ભજાબે મે તોતળા બેતળા હાઈડ કાવડા તકાય આ ભાષા ચારણી ભાષા છે મહાત્મા ખોડીદાનજી લખે તમે ધ્યાનથી સાંભળો ને તો એક એક માતાજીનું આમાં નામ આવે પણ આ સુપાંકરો ગાવું છે ત્યારે ઉસ્તાદ નગાણા ગામના બધા હાવજો જે બેઠા છો ને યુવાનો 18 આલમના એવો હંપ રાખીને બધાય હળી મળીને મહાદેવને એવી પ્રાર્થના કરું કે હર હંમેશના માટે તમે બધાય રહ્યો પણ ખાસ તમારા યુવાનો માટેનું એક ગીત ગાવું છે ડોળિયાના ગીગા બાપુ બારોટ વીર રામવાળા માટે લખે કે સાહેબ જે દિવસે ધીંગાણામાં ઉતરે પછી દેવો હોય ને દેવો એમને એમની રીતે ગોઠવાઈ જવું પડે પણ રામવાળાને યાદ કરતા પણ મને એક થોડોક યુવાનોનો પડકારો મળી જાય ને પડકારો પૈસા તો કદાચ તમને માતાજીની મેર હોય મહાદેવની મેર હોય ને તો આટલા સુધી લાંબા થાવ એનો કઈ ના નથી પણ પૈસા ના દઈને ખાલી એક સામે પડકારો દઈ દો ને તોય અમે કવિઓ જીવી જઈએ પણ તમારા માટે હાંદા તોડિયા પાંજરા વાળા હાકળ લઈથી ભાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ જટા સિંહ જમદાળા બછોટા બે નાગ જાણે ઘટા આસમાન કહેતા ફૂટા જમી નાગ જાણા ભાળા થઈ ગયું વાળા બોલે કાળા વાયરે જાગે પાટા વાળા ભીગે ગાળા નીચ કાળા કૂર ફોગાડા યુટેલા વાહે બાદળારા લોર ભડે ભડે તાળી બંદુ કાલી ભાગે રણ તું આવી હોડ ઠેકાણા જડંગી ચડી જણંગી બાકડા કડી જણંગી જંગાને કાકી ઉઠિયા દોકાર જણંગી સિંધવા રાગે જણંગી ઉઠિયા રોગા જણંગી મામલા હુરા કરે માર માર હનુમંત ધોમવાન લંકા ડાળા જેમ કાહે બેરી અંધા વાળા ગાળા ક્રોડિયા વિશે થોડા દીએ ગામડામાં લૂંટવાને પડે ધાળા મારી ગમ રોડી વાળા કર્યા એ તમે મોટી સંખ્યામાં માવડીઓ બહેનો અને દીકરીઓ સાહેબ આ ધર્મના કાર્યમાં અહીંયા બધાય વરહી રહ્યા છે એમને કોટી કોટી વંદન કરીએ છીએ અહીંથી એમના સંસ્કારોને કોટી કોટી વંદન કરીએ છીએ દેવાધિદેવ ભગવાન મહાદેવના સાનિધ્યમાં બેઠા છીએ એક નાનકડી વંદના મારે ભગવાન ભોળિયાનાથની કરવી છે બરાબર ને તમારા બધાયની પાસે આ વંદના કરાવી છે આ દેવાધિદેવ મહાદેવ છે કેવા તા દિન દિનાંક દિન તા દિન દિનાંક દિન તા દિન દિનાંક દિન તા દિન દિનાંક સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ પાર્વતી ના પતિ ખોડલે રમે ગુણ નો પતિ જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ
અમારા હસમુખભાઈ લીંબાચિયા તરફથી ગામના નીલકંઠ મહાદેવ મંદિરમાં 2000 રૂપિયા એટલે 2100 રૂપિયા પૂરા અહીંયા મળે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવજો. અને મહાદેવના મંદિરમાં મારે 2-5 મિનિટ એક સ્તુતિ ગાવી છે, પણ 2 હાથ જોડીને વિનંતી છે, આમાંથી કોઈ બાકી ન રહે. તમારી પાસે 10 રૂપિયા હોય ને 10 રૂપિયા તો ખાલી 10 રૂપિયા, 10 રૂપિયા ના હોય ને વડીલો તો ખાલી 1 રૂપિયો, અને 1 રૂપિયો ના હોય તો ખાલી ઊભા થઈ આ સ્ટેજ છે ને વ્યાસપીઠ છે. આજે ભગવાન દાદા શિવના મંદિરમાં નીલકંઠ મહાદેવના મંદિરમાં બેઠા છીએ અને આ વ્યાસપીઠ ઉધી આવી અને ખાલી દર્શન કરી જાજો. શ્રાવણ મહિનામાં એટલું ઘણું છે. ત્યારે હે જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ હા સાયરભાઈ, હા સાયરભાઈ, એ સાયરભાઈ તમે નીચે આવી જાઓ, નીચે. એ હા સરકારી, હા અમારા બેન શ્રી એમના તરફથી પણ અહીંયા ભગવાન ભોળાનાથના મંદિરમાં યથાશક્તિ બધાને અર્પણ થાય છે. ત્યારે એ હા સાહેબ, લાંબા થવાનો જીવ થાય તો થઈ લેજો. એ તમે પશુપતિ કેવાણા છો, ગુંડા પશુથી કે મરિહાણા છો. તારા ભોજનિયા બહુ ભારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આ તો કેવું મહેન્દ્રભાઈ થાય ખબર છે? મહાદેવના મંદિરમાં રમવાથી ઉભારો સાયરભાઈ 35 વર્ષના જૂના ગુડાના વા હોય ને વા, એ જો ભગવાનના ભજનમાં એક ઠુમકું મારી લે તો વાય નીકળી જાય હો. આ તો દેવોનો દેવ મહાદેવ છે. જય હો નગાણા ગામ. એ હા સરકારી, હા જય હો. ભાઈબંધ
ભાઈબંધ કોને કહેવાય જો કોઈનો નતો સંબંધ યા તો લાગણીની હથિયારી દોસ્તી નામે હમ ગાધાએ ભાઈબંધી અમારી એ આ સરપંચ સાહેબ એવા ભાઈબંધમાં સુધા મને કૃષ્ણ મળ્યા રે એના ગુણ લાગવાય જો અને ખાસ અમારા માવડીઓ ખૂબ મજા કરે છે માવડીઓ માટે આપણા જૂના ગીતો કેવા હતા એની એક થોડીક યાદી કરાવું હો આપણા જૂના ગીતો હતા ના તો હવે તો બધું રાહત તાળ લે કચુકો લેન વેવણના ઘેર જાજે જિંદગી કરી નાખી રમણ ભમણ આ ગીતો આપણા નથી આપણા ગીતો કેવા હતા ખબર એ ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર એ હાલો ને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર આ મહેન્દ્રભાઈ આ એ ચડવા દે ઘોડલો હંસલો રાજાના કુંવર એને પીતળિયા પલાણ રે મોરલી વાગી રે રાજાના કુંવર આ મારા સાહેબભાઈ આ હર હર મહાદેવ એને પગે રાઠોડી મોજડી રાજાના કુંવર એ તો ચાલે ચટકતી ચાલ રે મોરલી વાગી રે રાજાના કુંવર એવા વાયાને વાદળયું મોટ્યા એ ગોકુળમાં ટપક્યા મોર મળવા આવો સુંદર વરસા મળ્યા એ તમે મળવાને આવો શા માટે એ નહીં આવો તો નંદજીની યાદ મળવા આવો સુંદર વરસા મળ્યા મારે ટોડલે બેઠો રે મોર કા બોલે આ બધાય આપણા જૂના ગીતો હતા પણ છેલ્લે એ અખિલ બ્રહ્માંડનો નાથ એ દ્વારિકા વાળો એને યાદ કરવો છે ત્યારે એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય એ તરનો પખાડે જ્યાં સાગર ગંભીર ખળખળ જ્યાં વહેતા જ્યાં ગોમતીના નીર ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર ખળખળ જ્યાં વહેતા જ્યાં ગોમતીના નીર ને જો ઠાકરનો મારા આવે લહેરાય જુઓ દ્વારિકાના દેવની તો વાત જ નો થાય દ્વારિકાના દેવની તો વાત
વાત જ નો થાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. બોલીએ રામદેવજી પીર મહારાજ કી. નમઃ પાર્વતી પતે હર હર. ઘણા બધા કલાકારો છે, ખૂબ મોજ કરવી છે, મોટી સંખ્યામાં માવડીઓ ખરેખર ખૂબ આનંદ કરી રહી છે, મજા કરી રહી છે. જય હો. યુવાનો પણ ખૂબ આનંદ કરી રહ્યા છે. ગામના 18 આલમના 18 વરણ ભગવાન ભોળાનાથના શરણોમાં, ભગવાન ભોળાનાથના ચરણોમાં. મને તો ખરેખર આ ગામડું ગમે. શું કામ ખબર? તમે કેટલા શાંતિથી બેઠા, બધી માવડીઓ. બજારોમાં આમ ભજન ચાલુ હોય ને તો બેનોના હાથમાં ફોન ચાલુ હોય ને ઇન્સ્ટાગ્રામ જ જોતા હોય. હમણાં અમે પાલનપુરથી આવતા હતા, વડગામ 3 રસ્તા ઉપર એક બેન ફોન જોતા જોતા જતા હતા. બહુ ભણેલા ગણેલા બેન ફોન જોતા જોતા જતા હતા. ફોનમાં એટલું ધ્યાન હતું ને કે સામે કાંઈ જોયું જ નહીં, સામે લાઈટનો થાંભલો હતો ને બેનને દેખાણો નહીં. અમે ગાડી ધીમી રાખી, અમે કીધું હમણાં બેન થાંભલે હિસકાવાના છે. અને હાચુકલું બન્યું એવું. ફોનમાં એટલા ઘૂસી ગયા, સામે થાંભલો બેને જોયો નહીં, થાંભલે હિસકાયા ધડમ. આમ કરું તો વાંધો નહીં ને? આમ થાંભલે હિસકાયા, આમ થાંભલે હિસકાયા એનો વાંધો નહીં. પછી ઊંચું જોઈને કે સોરી. ખરેખર અમુક તો એક હાથે રોટલી વણે વેલણથી, એક હાથે ઇન્સ્ટાગ્રામ વાપરો. બજારોમાં તો અમુક ખરેખર બહુ ભણેલા ગણેલા હોય ને, બહુ ભણેલા, ડિગ્રી ને એનાય માથે ડિગ્રી ને એનાય માથે ડિગ્રી ને. અમે આમ દૂરથી જોઈએ ને તોય ખબર પડી જાય કે આ બેન બહુ ભણેલા. ના 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 શાયર ભાઈ, ઓહો બોલો ચેહર માત કી જય હો. જય. ભણવું ગુનો નથી, ભણતર જરૂરી છે, પણ ભણતરની હારે ગણતર, ગણતરની હારે સંસ્કાર. અમુક બેનો તો બહુ ભણી જાય ને અમને ખબર પડી જાય કે આ બહુ ભણેલા. કેમ કે ભણેલા ગણેલાના લટકા જટકા બહુ હોય, માથું એવું ઓળાવે જાણે માથા ઉપર જમ્પ મૂક્યા હોય. એક તો ડાયરામાં બધી બહેનો બેઠી બેઠી નખ ગહતી હતી. મેં ભણેલા ગણેલા બેનને પૂછ્યું, કીધું નખ હું કામ કહો? મને કે એકચ્યુઅલી અશોકભાઈ ટીવીમાં બાબા રામદેવ પીર આવે, યોગ રામદેવજી બાબાનો યોગ આવે અને યોગમાં એવું શીખવે કે નખ ઘસીએ ને તો મોઢું ગોરું થાય ને વાળ કાળા થાય. મેં કીધું તમ તાર ગહો ભજનનું ભજન ને યોગનો યોગ. એક માવડી નહોતા ગહતા, મોઢા આડો આમ હાડલો રાશીને બેઠા ધીરા આમ. એમને પૂછ્યું, મેં કીધું માવડી તમારે નખ નથી ગહવા, મોઢું ગોરું થાય, વાળ કાળા થાય, ધનુર ઉપડી જાય એવો જવાબ દીધો. મને કે અશોકભાઈ મેં તો બહુ નખ ઘસ્યા ને, મોઢું ગોરું થયું, વાળે કાળા થયા, હવે તો દાઢી ફૂટીને મૂસો ઉગવા લાગી છે. આવડતો એટલો યો કરો. ગામડાની મજા નોખી છે. ધૂળ ઢેફા ને પાણા હોય, ભીંતે ભીંતે છાણા હોય, એ ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. જેવું ટાણું હોય ને એવું ગાણું. આપણા ગામડાના ગીતો હાલ મેં 2-4 રજૂ કર્યા, પણ ગામડાના ગીતો કેવા બહુ મજાના ગીતો હતા. આજ પણ સાંભળીએ ને તોય આપણને મજા આવે. માવડીયું શ્રાવણ મહિનાના અંદર, અધિક મહિનાના અંદર, અને એક બધી માવડીયું ગામની મહિના મંડળ ભેગી થઈ અને મહાદેવના મંદિરમાં આવી અને જે ભોળાનાથની ધૂન ગાતી હોય ને, એ આજકાલ, અરે હું તો ત્યાં સુધી કહું, આજે નાની નાની દીકરીઓ છે ને એમને લગ્ન ગીત શીખવજો. હવેની તો ભણેલી ગણેલી લગ્ન ગીત ગાય છે ને. કોલેજમાં ભણતી એક કન્યાકુમારી, તો કોલેજમાં કન્યાકુમારી જ ભણે, ડોશિયું નો ભણે. હમણે એક લગ્નમાં ગયો તો, એવા લગ્ન ગીત કે મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરીને ફરશો. આપણે એમના ભાઈ ન ઓળખતા હોય, હવારે અડધ્યું મારી નીકળ્યા હોય. એના કરતા એમ ગાઓ કે મારા ભાઈને વર્ષો ઘાસ્ટેલ સોટીને બળશો મારી પૂની. આપણા જૂના લગ્ન ગીતો હતા ને એમાં દીકરીઓને કંઈક શિખામણ દેવામાં આવતી. એ જે મોટી ઉંમરના જે માવડીઓ બેઠા છે, એ જૂના લગ્ન ગીતોમાં દીકરીને કહેવામાં આવતું કે બેટા સાસરે જઈને આમ રહેવાય, તારા જેઠની તારા જેઠાણીની આવી મર્યાદા રખાય. સાહેબ આ બધી સંસ્કૃતિ ગામડામાં હતી. ધૂળ ઢેફા ને પાણા હોય, ભીંતે ભીંતે છાણા હોય, એ ટાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય પણ માણા મનથી મોટા હોય. એકબીજા આડોશી પાડોશી વચ્ચે કંઈક આનાકાની થઈ જાય ને, બોલાચાલી થઈ જાય ને, તો એકાદ બીજાને માફ કરી દેતા સાહેબ. એ મનના મોટા માણસો, એ આંગણીએ આવકારો હોય. આજ પણ નગાણા જેવા ગામમાં કોઈક અજાણ્યો માણા આવી
અને હમી હાજે ઊભો થઈ જાય ને તો ગામડામાં આવકારો મળે ને મળે. બજારોમાં જાઓ ને મોટા મોટા સિટી સુરત મુંબઈ, કોઈકને સરનામું પૂછો ને સરનામું બતાવવાનો સમય નથી કોઈની પાસે. આ તો ગામડામાં હોય, આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, એ ચા પાવાનો ધારો હોય, વહેવાર એમનો હારો હોય. ચા પાવાનો ધારો હોય. અમે તો એક મોટા શહેરમાં મુંબઈમાં કાર્યક્રમ ગયા, મહેન્દ્રભાઈ બધાય અમારા દૂરના સંબંધી રહેતા હતા હાથમાં માળના ફ્લેટમાં. મેં મહેન્દ્રભાઈને કીધું હાલો ચા પાવું, મારા સંબંધી રહેશે. બધાને લઈ ગયો, હાથમાં માળે ચડી, લિફ્ટ આમ દરવાજો બટન દબાયું, દરવાજો ખુલ્યો, અંદરથી ભણેલા ગણેલા બેન નીકળ્યા કે આવો અશોકભાઈ આવો, બેસો. અમને તો સોફા ઉપર બેસાડ્યા. પછી પૂછ્યું ચા પીશો કે કોફી? અમે કીધું ચા. પછી ફરી પૂછ્યું ગળી પીશો કે મોળી? અમે કીધું ગળી. પછી ફરી પૂછ્યું આખી પીશો કે અડધી? મેં કીધું અડધી. ફરી પૂછ્યું કાચના કપમાં પીશો કે પ્લાસ્ટિકમાં? પછી મહેન્દ્રભાઈનો મગજ ગયો કે બૂન નથી પીવી તારી ચા, રહેવા દે. આ તો આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચા પાવાનો ધારો હોય ને વ્યવહાર એમનો હારો હોય. એવા ગામડાની અંદર મળ્યા છીએ. ખૂબ યુવાનોને બધાય વડીલોને ખૂબ મજા કરાવી છે, પણ અમારી સાથે ઘણા બધા કલાકારો આવેલા છે. બધાને ન્યાય મળી જાય, બધાનો એક એક વારો આવી જાય. હું તો ટીવીમાં એડવર્ટાઈઝ આવે ને એમ વચ્ચે થોડી વાર આવતો રહીશ, બરાબર ને? વાંધો નહીં. તાળી પાડો, તાળી એક વખત. અને વીર રામવાળાનું સપાખરું જે મારું બાકી રહી ગયું હતું ઉસ્તાદ. આટલી ઘડી તો ગાડી પેલા બીજા ગેરમાં હાલતી હતી, હવે ગાડી ડબલ ટોપ પકડે. તમે જો છાતીના પાટિયા ફૂલી જાય હો. પણ કેવી રીતે ઉસ્તાદ? હા, જય હો, જય હો. પાંજરા વાળા હાકડેથી બાગ છૂટે બાંગ બોલી ગામડામાંથી હાક પાક જડતી રમ દાડા બચુટા બેનાગ જાણ કટ આસમાન કટ ફૂટા જમી તાક જણ ભાણા દેગ વાળા મલ્લા કાળા વેર જગ પાડે વાળા રંગ કાળા રંગ તાળા પોર ખોગડાઈ ઉઠાડા મહે વાગ લાળ નોર પાડે પાડે તાળી બંદુ બારી વાગે રણ તોર કગણ જણકી ગાડી જણકી પકડા ગાડી જણકી જન કાકી યુટિયા દુબાર જણકી સિંધુવાર કે જણકી યુટિયા રો જણકી મામલા હુરા કરે માર 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 માર. અને એવા બાબા રામદેવજી પીર મહારાજનો સામે કેમ્પ છે, પણ બાબા રામદેવજી પીર મહારાજ લીલુડા ઘોટનાની માથે સવાર થઈ અને નગાણા ગામમાં આંટો મારવા આવે ને તો કેવી રીતે આવે અમારો ઉસ્તાદ સંભળાવે તમને. જય હો, જય હો. આ રામદેવ પીર મહારાજનો ઘોડો હાલતો હોય ને એવું લાગે ને તો જ તાળીઓ પાડજો. જય હો, જય. વાણિયો ને વાણિયાને બે જાત્રાએ જતા હોય, એ વાણિયાનું માથું ધડથી નોખું કરી નાખે અને અબળા વાણિયાને ઊભી ઊભી રણમાં ખાલી એક પોકાર કરે કે આવજે રામા પીર. સાહેબ ત્યાં તો નાભીનો નાદ એ પોખરણ ગઢમાં બેઠા બેઠા રામદેવજી પીર મહારાજ સાંભળી જાય, હાથમાં ભાલો લે અને લીલુડા નામના ઘોડાની માથે સવાર થઈ પાગા નાગ તાર કાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી તો મૃગણા હી આજ અન તોપ કા ગડેગા તારી બાગ હાથ જાય તો રીજા જવરજન આજ હરિ અફેરાજ તોપ માંથી ગડેગો છૂટો એમ બાગાયા છમ. એવો રામદેવજી પીર મહારાજનો ઘોડો. અમારા બંને ઉસ્તાદોને એક વખત જબરજસ્ત તાળીઓના ગડગડાટથી વધાવી લો. તમારા બાજુના ગામનો નાંદોત્રા ગામનો વતની છે, આખા ગુજરાતમાં ખૂબ જ સુંદર મજાનું નામ છે મારા ધીરજભાઈ ઉસ્તાદ મહેન્દ્રભાઈ સાધુની તો વાત જ નોખી છે. પણ હવે આ ભજનના દોરને આગળ ધપાવવા માટે છેક પાટણ પરગણામાંથી પધારેલા મારા હસમુખભાઈ લીંબાચિયા સાહેબ ખૂબ જ ભાવુક માણસ છે. મેં પહેલા વાત કરીને અમને કોઈએ અહીંથી સરપંચ સાહેબ ગામમાંથી, આગેવાનોમાંથી, યુવાનોમાંથી કે મારા મહેન્દ્રભાઈ મને કોઈએ કીધું નથી કે તમારે પૈસા ભેગા કરાવવાના છે. પણ આ તો મને એક અંદરથી ભાવ જાગ્યો કે અહીંયા ભજન થાય છે ને તો ભેગું કાંઈક પુણ્યનું કાર્ય. તમને આ પૈસા જ્યાં વાપરવા હોય ત્યાં, પણ મારી તો બે હાથ જોડીને તમારા દીકરા તરીકે વિનંતી છે, આ બધા પૈસા મંદિરમાં જ વપરાવાના છે, કોઈ બાકી ન રહેતા. 1 રૂપિયો મળે ને 1 રૂપિયો તો 1 રૂપિયો આજે આ દાન પેટીમાં નાખતા જજો મંદિરમાં. એવા ભજનના કાર્યક્રમમાં બધાએ આપણે મળ્યા છીએ. કેમ વજન વગરની વાત નકામી, ભજન વગરની રાત નકામી. એટલા ભજનના દોરને આગળ ધપાવો છે.
પાટણ પરગણામાંથી મારા હસમુખભાઈ લીંબાચિયા ખૂબ જ પ્રેમી માણસ છે, ભાવુક માણસ છે, ભજનોના પ્રેમી માણસ છે. એક વખત જોરદાર તાળીઓ એમના માટે કરી દો અને આગળના દોર માટે એમને વિનંતી કરું કે આવો અને એમને મોજ આવે